કેમ છો સાહેબ બધા? તમે બેનો મજામાં ને સાહેબ? તમે બધા 4 જણા કપલમાં છો? ઓકે, ક્યાં ગામથી આવ્યા સાહેબ? ભાવનગર, કૃષ્ણકુમાર સિંહજીનું. ઓકે, તો હું તમારો ગાઈડ હતો. તમે પેલા ગાઈડ કે ગાડી કઈ નતું કર્યું, ડબલ ધક્કા થયા તમારે? પેલા ટિકિટ લઈને વયા ગયા, પછી પાછા ગાડી કરવા આવ્યા, પછી ગાઈડ કરવા આવ્યા. તો ગાઈડ હોય તો તમને બધી જગ્યા બતાવવા આવે. મેં પહેલા તમને કીધું હતું કે રિક્ષા ઉતારીને જતા રહેશે, તો તમને બતાવશે કોણ? પછી તમે કીધું કે હવે ગાઈડ કરીએ. તો ગાઈડ કર્યા પછી તમને ક્યાંય તકલીફ પડી સાહેબ? કોઈ જગ્યાએ? બેનો તમને બહુ મજા આવી. ગાઈડ રાખો. મારો મત એવો છે કે જ્યારે પણ ઉપરકોટ આવો ત્યારે ગાઈડ ફરજિયાત રાખો. ગાઈડ હોય ને તો તમને એક એક માહિતી મળે, માર્ગદર્શન બધું મળે. આપણે પહેલી જગ્યાએથી છેક દરવાજા ખોલ્યા, જ્યાંથી હું તમને સમજાવું છું. શ્રી નીલમ માણેક તોપ, જેને કારણે આપણે જુનાગઢ હારી ગયા. એ તોપથી માંડી પછી આપણે નીચેના રૂમો રાણક દેવી રહેતા, એ બતાવ્યો હતા. ત્યાંથી એની અંદર ભોયરા ચાલુ થાય. ત્યાંથી પછી આપણે ઉપર ગયા. ઉપર સીધા છેક 2 દીકરા કપાણા, છેક રાણીની ચોરી લગ્નની, આ બધું તમને સમજાયું. ત્યાંથી પછી આપણે બહાર નીકળીએ એટલે આપણે દર્શન થાય ભગવાન શિવના હુતેલા. એ કર્યા દર્શન, હનુમાનજીના 2 દર્શન, અને ત્રીજા દર્શન થાય છે અશ્વત્થામા પહાડ, કર્યા ને તણાઈ. ત્યાંથી પછી આપણે આખો કિલ્લો તમને મેં ફેરવો. તો આમાં તમને ક્યાંય એ જગ્યાએ એવું લાગ્યું કે ક્યાંય પણ અમને કોઈ જાતની તકલીફ થઈ? કોઈ અસુવિધા એવું લાગ્યું? ગાડીમાં ક્યાંય હેરાન થયા હોય એવું કહો? કમ્પ્લીટ હતું ને બધું? તો હવે ગામ બહારથી જે માણસો આવે ફરવા આવે, પેલા ગાઈડ ના કરે એટલે અંદર જતા રહે. પછી બહાર આવીને અમે પૂછીએ કેવું લાગ્યું, તો કે જંગલ હતું. તમને જંગલ લાગ્યું? તો ગાઈડ હોય તો બધું તમને માહિતી મળવાની. ગાઈડ નહીં કરો તો તમને ક્યાંથી કશું ખબર નહીં પડે. આ કિલ્લાની હિસ્ટ્રી ખબર નહીં પડે. ગાઈડ હશે તો સમજાવશે. હવે એ સમયના પુરાતન જે સાધુ છે, જે આપણી તો હેસિયત બહારની વાત છે, એ જીવે છે, એ તમને બતાવ્યો ને બધા? આ ક્યાં છે? આપણે જોગણિયાની અંદર આ બધા બેઠા છે. તો એટલા વર્ષોથી આ લોકો જીવે છે, તો આપણે 60 વર્ષમાં જવા માંડ્યા. શું કામ? કે ખબર નથી કોઈ વાત નહીં. તો હવે પછી જ્યારે આવો ત્યારે ગાઈડ સાથે તમે ફરશો. ગમે ત્યારે ભવિષ્યમાં પ્રવાસ કરવા આવો કે જુનાગઢ જવા આવો ને, તો ગાઈડ સાથે લઈ લેવાના. તો તમને બીજાને એવું માર્ગદર્શન આપશું કે ભાઈ ગાઈડ લઈને જજો, હેરાન થશો. જંગલ જોઈને પાછા આવજો. એનો અમે ક્યાંય પણ જઈશું ગાઈડ જરૂર ને ચોક્કસથી રાખશું. ગાઈડ રાખવો પડે એમાં બેન. તો હવે બધા તમે ખુશ થઈને જશો ને અહીંથી? એકદમ ખુશ, હેપી હેપી. તો એકવાર ખાલી બોલજો, ગિરનારી મહારાજ કી જય.